નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલું બનાસકાંઠા જિલ્લાનું ગઠામણ ગામ પાલનપુર તાલુકાના આ ગામમાં હિન્દુ અને મુસ્લિમની વસ્તી પણ 50% જેટલી છે। ગઠામણ ગામ કોમી એકતાની અનોખી મિસાલ બન્યું છે। હિન્દુ મુસ્લિમની વસ્તી એકસરખી હોવા છતાં ક્યારે આ ગામમાં સરપંચ માટે ચૂંટણી નથી યોજાઈ। આઝાદી બાદ છેલ્લા 75 વર્ષથી ચાલી રહેલી પરંપરા ગઠામણ ગામમાં હજુ સુધી અકબંધ છે। એક તરફ અત્યારે સરપંચ બનવા માટે લોકો સંબંધોને પણ ભૂલી જતા હોય છે, તેવામાં આ ગામમાં હિન્દુ અને મુસ્લિમો સાથે મળીને દર વખતે સમરસ સરપંચ બનાવે છે। ગામમાં હિન્દુ મુસ્લિમ વારાફરતી સરપંચ બને છે। તેવી જ રીતે ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં જ ગામમાં સર્વાનુમતે સરપંચ અને ઉપસરપંચની વરણી કરીને ગ્રામ પંચાયતને સમરસ બનાવાય છે। બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સરપંચની ચૂંટણીનો માહોલ જામ્યો છે। લોકો સરપંચ બનવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। તેવામાં પાલનપુર તાલુકાનું ગઠામણ ગામ કોમી એકતાની મિસાલ છે। આ ગામમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો રહે છે। ગામમાં દર 5 વર્ષે સરપંચની નિમણૂક સર્વસંમતિથી થાય છે। એક ટર્મમાં હિન્દુ સમાજમાંથી સરપંચની વરણી થાય છે, તો બીજા ટર્મમાં મુસ્લિમ સમાજમાંથી સરપંચની નિમણૂક થાય છે। ત્યારે ગઠામણ ગ્રામ પંચાયતની ટર્મ પૂરી થતાં આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણી થાય તે પહેલાં જ ગામ લોકોએ વર્ષોથી પોતાના ગામમાં ચાલી આવતી સમરસ ગ્રામ પંચાયતની પ્રણાલિકાને જાળવી રાખી છે અને ગ્રામ પંચાયતને સમરસ બનાવીને મુસ્લિમ મહિલાની સરપંચ અને ડેપ્યુટી સરપંચ તરીકે હિન્દુ મહિલાની સર્વાનુમતે વરણી કરી છે। જે કોઈ સરપંચ બને છે તે પણ માત્ર ને માત્ર ગામના અને ગામના વિકાસને વેગવંતો બનાવે છે। આ ગામના વડીલોએ જે પરંપરા શરૂ કરી હતી તેને આજે પણ આ ગામના લોકો સાચવી રહ્યા છે। ગામના એક આગેવાન કહે છે કે અમારા ગામમાં કદી ચૂંટણી થતી જ નથી। ગ્રામ પંચાયત સમરસ થાય છે જેથી ગામનો વિકાસ થાય છે। ગામમાં કોઈ વિખવાદ થતો નથી। સર્વાનુમતે સરપંચ અને ઉપસરપંચની વરણી કરાય છે। આ ગામના હિન્દુ મુસ્લિમોની એકતા અને સમરસતા અન્ય ગ્રામજનો માટે પણ દાખલારૂપ બને છે।